લગભગ 40 વર્ષ પહેલાં હું નોકરી કરતો એ દરમિયાનની વાત છે. એક વખત મારે રાજકોટ જવાનું થયું. કામકાજ પતાવીને બપોરે 1 વાગે હું હોટલમાં જમવા જવા માટે નીકળ્યો. હોટલથી થોડોક છેટે રહ્યો ને ત્યારે એક સાધુ મને સામે મળ્યા અને મને કે જય સિયારામ. મેં કીધું જય સિયારામ. ભગત જમવું છે એ કે મારે, એટલે હિન્દીમાં બોલતા હતા. મેં કીધું બાપુ જમવું છે કે પૈસા જોઈશ? તો કે જમવાનું મળી જાય તો પછી પૈસા જોતા નથી. તો મેં કીધું હાલો મારા ભેગા લઈ ગયો અને હોટલમાં અમે હારે જમવા બેઠા. જમતા જમતા બાપુ એના અનુભવની વાત કરતા હતા. મને કે સાહેબ, આખા દિવસમાં એક જ માણસ પાસે હું માગું જમવાનું, એને કહું મારે જમવાનું, અને જો એ ના પાડે ને તો પછી બીજે દિવસે બીજા માણસ પાસે માગવું, તે દી આખો દી ભૂખ્યો રહું. મેં કીધું બાપુ પૈસા કે હું લેતો નથી, બને ત્યાં લગી તમારી પાસે કાંઈ જમા ન બને. એટલે મેં કીધું તો બાપુ તમારે મહિનામાં 20-25 દી ભૂખ્યું રહેવું પડે, બધાય થોડા તમને એમ કે હાલો જમવા. તો કે ના સાહેબ એવું નથી, એમાં એવું છે કે હું જેને કહું ને એ તરત જ હાથ પાડી દે. મહિનામાં એક જ દિવસ એવું બને કે કોક હું છેતરાવ કે મને ના પાડી દે, બાકી આખો મહિનો મને એકવાર કહું અને તરત જ કે હાલો જમી લઈ. મિત્રો, આ વાત સામાન્ય છે પણ મને નવાઈ બહુ લાગી. સુધરેલા માણસો ભણેલા કે એવા આપણા જેવા કહેતા હોય કે એને ફેસ રીડિંગનો અભ્યાસ હોય, ચહેરા ઉપરથી માણસને ઓળખી જાય. કદાચ એવું ન હોય પણ એની સાધુતાને કારણે લોકોને રસ પડતો હોય. અને જો બાપુ કહેતા હોય સાચું હોય તો ધન્ય છે એની સાધુતાને. રામે રામ.